મનનના મંતવ્યમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ શિક્ષા સપ્તાહ વિશે. આપણી સાથે ફરી એક તાલીમાર્થી જોડાયા છે. આવો જાણીએ કે શિક્ષા સપ્તાહ વિશે એમના શું મંતવ્યો છે. તમારું નામ અને સેમેસ્ટર જણાવશો. મારું નામ દેવાશીષ જોશી છે અને હું સેમેસ્ટર 5 બીએસસી બીએડ માંથી અભ્યાસ કરું છું. શિક્ષા સપ્તાહ સાથે આપ જોડાયેલા છો પ્રત્યક્ષ રીતે? હા. શિક્ષા સપ્તાહ વિશે આપને શું આશાઓ છે? શિક્ષા સપ્તાહ વિશે આમ તો જો તો ઘણી આશાઓ છે. જેમ કે આપણે પુસ્તકીય જ્ઞાન થઈ ગયું છે, તો એનઈપી 2020 પ્રમાણે બેગલેસ અને બર્ડનલેસ લર્નિંગ ને પ્રમોટ કરતું આ એક જે અઠવાડિયું રાખેલું છે, જેમાં 6 દિવસનો કાર્યક્રમ હશે અને ઓલ અરાઉન્ડ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન દેવામાં આવેલું છે કે જેથી જે બાળકો છે અલગ અલગ ફિલ્ડને એક્સપ્લોર કરે અને એમાં એમની એમ કે ક્યુરિયોસિટી વધે અને ઇન્ટરેસ્ટ ડેવલપ કરે. શિક્ષા સપ્તાહના આયોજનમાં આપની કોઈ ભૂમિકા છે? હા, હું સ્કિલિંગ અને ડિજિટલ ઇનિશિયેટિવ વિભાગ સાથે જોડાયેલો છું. બીજા તાલીમાર્થીઓને તમે શિક્ષા સપ્તાહ સાથે જોડાવા માટે શું કહેશો? બસ એ જ કહીશ કે અત્યાર સુધી જે એ લોકો આ પુસ્તક વાંચીને અથવા તો ભાર સાથે ભણતર કરીને આવ્યા છે, તો આ વસ્તુ એવી છે કે જે ભાર વગરના ભણતરને પ્રમોટ કરે છે અને જે વિદ્યાર્થીને ઓપનલી વિચારવાની તક પૂરી પાડે છે અને એના ઓલ અરાઉન્ડ ડેવલપમેન્ટ ઉપર સારો એવો પ્રભાવ પાડે છે. તો હું બનતા પ્રયાસ કરીશ કે વધારે લોકો આની સાથે જોડાય. તો આ હતા એક તાલીમાર્થી. અન્ય બીજા તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરીશું અને જાણીશું શિક્ષા સપ્તાહ વિશે મનનના મંતવ્યમાં. કેમેરામેન કર્ણદીપ મારું સાથે હું છું મનન ઠક્કર. ધન્યવાદ.